તો સ્વેટરની સાથે છત્રી રેનકોટ રાખજો તૈયાર। ઠંડી ઘટશે, માવઠું પડશે। વાતાવરણમાં મોટા ફેરફારની હવામાન વિભાગની આગાહી છે। રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીનું પ્રમાણ ઘટશે। આગામી 3 દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તો 26 થી 29 ડિસેમ્બરે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ થઈ શકે છે। કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા। માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પડી શકે છે વરસાદ। મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ। રાજસ્થાન તરફથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं है। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट विथ थंडरस्टॉर्म एक्टिविटी होने का चांसेस है। अभी तो हम 2 दिन तक एनएलसी दिए है, लेकिन उसका आने वाला अगले जो दिन है उसमें तापमान बढ़ेगी। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना है, क्योंकि मॉइस्चर इनकर्सन होगी, मॉइस्चर आएगी तो टेम्परेचर बढ़ता है। तो राज्यમાં ઠંડી અને માવઠાનો ડબલ અટેક જોવા મળશે। હવામાનની આગાહી વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું છે તો સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। દાહોદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, ત્યારે ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે। તો આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। તો બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। अन्य समाचार जूनागढ़थी विसावदरना जांबाड़ा गामे सिंहना आटाफेराथी फफड़ाट फैलायो छे। मोडी रात्रे सिंहनी लटारनो विडियो सोशल मीडिया पर वायरल थयो छे। रात्रिना समये 2 सिंह गामनी शेरीओमां नजरे पड्या हता। शेरी परथी पसार थतो स्थानिक सिंहने जोईने भागतो नजरे पड्यो। गभरायेला स्थानिकोए पोताना घरना दरवाजा बंध कर्या। हालमां सिंह દીપડાના आटाफेराथी गाममां भयनो माहोल छे। अन्य समाचार अमरेलीथी। अमरेलीना खांभामां રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે। શિકારની શોધમાં 4 સિંહો આંબાવાડી વિસ્તારમાં આવી ચડતા ગામલોકોમાં ખળભળાટ મચ્યો છે। પશુની પાછળ દોડતા સાવજો કેમેરામાં કેદ થયા। સીસીટીવી ફૂટેજમાં 2 સિંહણ અને 2 સિંહબાળના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગ્રામજનોએ સિંહો પકડવા પાંજરું મૂકવાની માંગ કરી છે। થોડા દિવસ અગાઉ પણ સિંહોએ ગામમાંથી 4 પશુઓના શિકાર કર્યા હતા।